મંત્રાર્થા સફલા સંતો પૂર્ણા સંતો મનોરથા શત્રુણામ બુદ્ધિનાશોસ્તુ મિત્રાણામ ઉદયસ્તવ. એને પણ ચારે દિશાની અંદર એક એક પધરાવીશું. સ્વસ્તિસ્તુ યા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યંતાંચ સ્વસ્તિમ બ્રુવંતુ નઃ. આ શું? વાહ 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 વાહ, રંગ રાખ્યો તમે તો. વાહ બીનાબેન, બીનાબેન, અરે મીનાબેન, આ શું કર્યું? આખું નાક લાલ ચોળ કરી નાખ્યું. મમ્મી, ઇટ્સ ફાઇન. નો, ઇટ્સ નોટ ફાઇન. તું ચૂપ રહે. આ તો કઈ રીત છે નાક પકડવાની? અવની બેન, શું થયું એમાં? આટલો ગુસ્સો શું કામ કરો છો? ગુસ્સે તો થવું જ ને. તમારા બીનાબેને કામ જ એવું કર્યું છે. ઠીક છે, બીનાબેન વતી હું માફી માંગુ છું. બસ. વેવાણ, વાત માફી માંગવાની નથી, પણ વાત પ્રેમની છે. વાત પ્રેમની છે. અરે માસી, લગ્નનો પ્રસંગ છે, મજાક મજાકમાં વાત વધી જતી હોય. અને આમ પણ અમે વરરાજા માટે ઘણું બધું વિચારી રાખ્યું છે. આવો, અરે તમે અંદર આવો તો ખરી. ચલો. નાક દાબીને આગ ચાંપી દીધી છે. હવે એક વાર એને હવા લાગે ને એટલે પપો. મમ્મી, હવે શરૂ થશે ને અસલી ખેલ. અરે અરે અરે, ઉભારો ઉભારો ઉભારો, એમ કે ડાયરેક્ટ થોડી અંદર આવી જવાય ભાઈ. અરે કઈક રીત રિવાજો હોય, નીત નિયમ હોય, અમારી કઈક ઈચ્છાઓ હોય. તમે બધાએ નાચી લીધું એટલે બસ પતી ગયું? કેમ અમારે નાચવાનું નહીં? નાચવું છે કે નહીં બધાએ? નાચ ઉપડ્યું છે કે નહીં? અરે તો વગાડો. 1 2 3. અનુશ્રી, અનુશ્રી, અમે અંદર આવીએ. અરે સરગમદી, ધ્વનિત જીજુ, ઓફકોર્સ આવો ને, એમાં પૂછવાનું થોડી હોય. કેમ છે તું? મજામાં. અરે વાહ, એકદમ પ્રિન્સેસ લાગે છે ને. અમે તારા સાસરી વાળાને મળ્યા. હા, ખૂબ ડાન્સ કર્યો, ખૂબ ગરબા કર્યા. એ લોકો પણ કેટલા સારા અને વોર્મ શેર કરવા વાળા છે ને.
અને સંગમ, હી ઇઝ રિયલી હેન્ડસમ. અનુશ્રી, યુ આર રિયલી લકી. બધા આવીને બસ એને પ્રેઝ કરી રહ્યા છે અને હું તો અહીંયા ખાલી વેઇટ કરી રહી છું. અનુશ્રી, તને ખબર છે આપણા મેરેજમાં આપણને એન્જોય કરવા જ ના મળે. વોટ? હા, મને એક્સપિરિયન્સ છે. અનુશ્રી, આજે તારી લાઈફનો બહુ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે. આજથી તારું ઘર, તારી ફેમિલી, તારી ઓળખ, તારું રૂટીન, તારી આખી લાઈફ બદલાઈ જશે. બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ છે. હા, મારી લાઈફના ટર્નિંગ પોઈન્ટ ઉપર કોઈએ મને સલાહ નહોતી આપી, પણ તે મને સરગમ દી કહી છે ને, તો એક મોટી બહેન તરીકે હું તને સલાહ આપીશ. પ્લીઝ દી. 3 વર્ડ્સ. આ 3 વર્ડ્સને તું તારી લાઈફમાં ઉતારી લઈશ ને, પછી જે પણ પ્રોબ્લેમ આવશે એનું સોલ્યુશન આપોઆપ મળી જશે. હાઉ? કયા 3 વર્ડ્સ? ચાલશે, ફાવશે ને ગમશે. આ 3 વર્ડ્સને તારા ફેવરિટ વર્ડ્સ બનાવી લેજે. પછી જોજે લાઈફ કેટલી મસ્ત થઈ જાય છે. એમ તો તું થોડી જિદ્દી છે, થોડી તોફાની છે, પણ દિલની એટલી જ સારી છે. એટલે હંમેશા સુખી રહેજે. હવે તારી લાઈફમાં જે પણ આવે ને એને ખુલ્લા મનથી અને હાથ ફેલાવીને સ્વીકારી લેજે. હંમેશા સુખી રહે અને ખુશ રહે. ઓકે, ડન. થેન્ક યુ દી. સરગમ, જઈએ? જઈએ એટલે? જીજુ, તમારે મેરેજ અટેન્ડ કરીને જવાનો છે. અરે, આમ એકબીજાને શું જુઓ છો? વી આર વેરી સોરી અનુશ્રી. એકચ્યુઅલી મોટી માની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે, એટલે અમારે જલ્દી જવું પડશે. અમે એમને બહુ વાર સુધી એકલા નથી મૂકી શકતા. અમે મહેન્દ્ર અંકલ અને અનુરાધા આંટીને પણ વાત કરી છે. ખાસ તને મળવા જ આવ્યા હતા. ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર મેરેજ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ બાય. બાય. ટેક કેર. મારું હારું અત્યાર સુધી બધું બરાબર કઈ રીતે ચાલે? સાસુમાએ કીધું હતું કે બહુ મોટો ધડાકો થશે, પણ અહીંયા તો ધડાકોનો ધ પણ નથી જણાતો. જ્યાં સુધી માહોલ બગડે નહીં ત્યાં સુધી મારો ખોરાક પચે નહીં. કંઈક કરવું પડશે, કંઈક કરવું પડશે. આને કહેવાય હવનમાં હાડકા નાખો. આપણે કીધું એટલે ફાઇનલ બોસ. શું 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 શું? તમને બહુ મજા આવે નહીં? નુકસાન કરવા માટે હંમેશા તૈયાર. એટલે તમને બધું કરવું ખરાબ નથી લાગતું? એમાં એવું છે ને ભાઈ, જ્યાં સુધી આપણને નુકસાન ના થતું હોય ને ત્યાં સુધી કોઈ પણ વસ્તુ કરવામાં ખરાબ ના લાગવું જોઈએ. મારું છોડ, પણ તને મજા નથી આવતી અહીંયા રુદ્રુ? મને તો મેથી પાક આપવામાં પણ બહુ મજા આવે. ના ના, એમાં શું છે કે હું રહ્યો પહેલવાન માણસ, એટલે મારા હાથનો મેથી પાક પણ છે ને બહુ ભારે પડે. એટલે તું કહેવા શું માંગે છે? કહેવા એટલું જ માગું છું કે તમે જેટલી જલ્દીથી આ લગ્નમાં બાધા ઊભી કરવાની ફિરાકમાં છો ને, એટલી જ જલ્દીથી એ વિચારને તમારા મગજમાં દાટી બહુ ખરાબ છે.
ઓ ધમકીનો સૂર. ધમકી નહીં, હકીકત કહું છું. સુધરી જજો, નહીંતર બાધા દૂર કરવાના બીજા ઘણા ઉપાય છે મારી પાસે. જેમ કે એ ગામડ્યા, તું ના જાણતો હોય ને તો તને કહી દઉં, રાજ્યગુરુ પરિવારનો એકનો એક જમાઈ છું. મારી સાથે છે ને પંગો લેતો ના આ રીતે, નહીં તો બંગો લઈશ શું કરશું? માતાજીની સોનાની મૂર્તિ કોણે જમીનમાં દાટી હતી અને ચાંદીના વાસણો કોણે ચોર્યા હતા, બધું મને ખબર છે. અને જો તમે એવું ઈચ્છતા હો કે મારું મોઢું બંધ રહે તો આજ પછી કોઈ પણ હવનમાં હાડકું બનવાનું બંધ કરી દો, નહીતર રુદ્ર, અરે શ્રીભાઈ, કંકુબેન, તમે? કેમ છો રુદ્રભાઈ? અરે એકદમ આનંદમાં, ને આનંદમાં તો રહેવું જ પડે ને. અરે પણ તમે લોકો અહીંયા શું કરો છો? અરે લગ્નની વિધિ ચાલુ થશે, ચલો ચલો જલ્દી. નાના રુદ્રભાઈ, અમારે છે ને વધારે રોકાવાય એવું નથી. શું છે કે નાના શેઠને બહુ જરૂરી કામ આવી ગયું છે, તો અમારે જવું પડશે. બધાને તો અમે મળી લીધું છે, હવે ખાસ તમને મળવું હતું. મને? કેમ? હું અહીંયા આવી ને એના પહેલા મેં તમારા વિશે બહુ જ સાંભળ્યું છે. મને ખબર છે તમે વણવાણના બહુ જ સારા પહેલવાન છો. હિતુભાઈ છે ને, એ પણ મળ્યા હતા. એ તમારા માળીના બહુ જ વખાણ કરતા હતા. રુદ્રભાઈ, સાચે તમે તમારી માળીના બહુ જ ડાયા અને સારા દીકરા છો. મારીના દીકરા તો ડાયા જ હોય ને કંકુબેન. કેટલું સારું બોલો છો તમે. બરાબર તારી જેમ કંકુ, બસ બોલે એટલી વાત. એક વખત બોલવાનું ચાલુ કરે અને પછી પતે જ ગયું. એનીવેઝ, એન્જોય. નાના શેઠ, મારે રુદ્રભાઈ જોડે ખાસ વાત કરવી છે. તેની વાત? રુદ્રભાઈ, મને છે ને એક અણસાર આવ્યો છે. શું? ખબર નહીં કેમ, પણ મને એમ લાગે છે કે તમારા જીવનમાં કંઈક એવું બનવાનું છે જ્યાં તમને બહુ મોટી કસોટીનો સામનો કરવો પડશે. કસોટી? હા, પણ રુદ્રભાઈ, તમે હારી ન જાતા હો. મારીના આશીર્વાદ તમારી ભેગા છે, તમે હારી ન જાતા. લડી લેજો હો. અખાડાની જેમ જીવનનો પણ પહેલવાન છું કંકુબેન, લડી લઈશ. પણ મને આમ ચેતવવા માટે, મને ચેતવણી આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. કે મારા માળી કહે છે ને, ચેતતા નર સદા સુખી. એકદમ સાચી વાત છે. અને તમારા આ જ જુસ્સાથી તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. ચાલો, હવે અમે નીકળી. હા, મળીએ. જય બજરંગબલી. જય જય બજરંગ. દીના ફોઈ, કેમ છો? તું કિયારા? એ તો ખબર છે. તારી ફોઈ નથી આવી? એ જરા બિઝી છે. પણ તમે એ બધી વાતો મૂકો ને, અત્યારની વાત કરો. તમે પણ શું આમ મારા પિયાની જેમ નાની નાની રમત રમો છો? વોટ ડુ યુ મીન? આમ નાક ખેંચવાથી કે નાક લાલ કરવાથી ઝઘડો થોડી થાય છે. જો તમને તમારી આઈડેન્ટિટી બનાવવી હોય, તમને તમારો ઇમ્પોર્ટન્સ જોઈતું હોય ને, તો નાક ખેંચવાનું ના હોય, ડાયરેક્ટ કાપવાનું. હું કાંઈ સમજી નહીં. જરૂર પણ નથી સમજવાની. મેં તમારા વતી કામ કરી દીધું છે. તમે તૈયાર રહેજો, કારણ કે નાક તો બહુ મોટા પાયે કપાશે જ. હવે આમાંથી તમારું નામ કેવી રીતે કરવાનું એ તમારે જોવાનું. બસ. હજી હું તારી વાત બરાબર સમજી નથી શકી. ધીરે ધીરે બધું જ સમજાઈ જશે તમને. હજી લગ્ન તો શરૂ થવા દો. ચાલો, લગ્નમાં દિવાસળી તો ચાપી દીધી,
હવે આ આગ ભડકાનું સ્વરૂપ લે એ પહેલા આપણે વિદાય લઈએ. ભાભી અને બાકી બધા તો બિઝી થઈ ગયા હશે. કોને બોલાવું? અરે કંકુ, ના ના, બેસ બેસ, તારે ઊભું નથી થવાનું. ક્યારે આવી? હમણાં જ. અનુશ્રી, આજે તારા જીવનનો સૌથી ખાસ દિવસ છે. હું તો અત્યારે આવજો કેવા જ આવી હતી, અને તારા આગળના જીવન માટે વધામણા દેવા માટે. પણ કેમ? રોકામ ને. મન તો મારું પણ બહુ છે, પણ શું કરું, હું અને નાના શેઠ તારા લગ્નમાં હાજર નહીં રહી શકીએ. શું છે કે નાના શેઠને બહુ અગત્યનું કામ આવી ગયું છે, એટલે જવું જ પડશે. આજે છે ને નાના શેઠ માત્ર મારી માટે અહીંયા આવ્યા છે, અને હું તને ને રુદ્રભાઈને મળવા માટે, અને ખાસ કરીને તો તને દુલ્હન બનેલી જોવા માટે. સાચી બહુ સરસ લાગે છે અનુશ્રી. આજનો દિવસ દરેક છોકરી માટે એમનો બહુ જ ખાસ દિવસ હોય છે, અને હું માવડીને પ્રાર્થના કરીશ કે બધું સરખું રહે અને તમે બે બહુ સુખી રહ્યો તમારા લગ્ન જીવનમાં. તું આમ મૂંઝાઈશ નહીં, તારું લગ્ન જીવન બહુ સરસ રીતે પાર પડી જશે. ના ના, એવું કઈ નથી. અનુશ્રી, વાત હોઠેથી નથી કહેવાતી, પણ તારી આ આંખોમાં સાફ વર્તાય છે, અને મને મારી માવડી પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ આ વખતે બધું સરખું કરી નાખશે. આ હું તારી માટે લાવી છું. કંકુ, હા, આ કંકુ છે. આ જ રંગથી બે દિલ જોડાય છે, ને આ રંગથી સ્ત્રીનું બધું જીવન બદલાઈ જાય છે, અને આજે તારું પણ જીવન બદલાવાનું છે, ખાલી ને ખાલી આ એક રંગથી. થેન્ક યુ. ડાયરાના અને લોકગીતના લોક લાડીલા ગાયક, શહેર શહેર ગામે ગામે જેમની ગાયકી અને ખાસ કરીને એમના યુનિક અવાજની ચર્ચા અને લોકોનો અસીમ પ્રેમ, જે સ્પેશિયલી આજે રાજ્યગુરુ પરિવારના ઇન્વિટેશનને માન આપીને અહીંયા ફટાણાની રમઝટ બોલાવવા આવ્યા છે. તો આજે આપણા સૌના લાડકા ઉમેશ બારોટ અને એમની ટીમનું જોરદાર તાળીઓથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય માતાજી. જય માતાજી. જય માતા. મહેન્દ્રભાઈ અને અનુરાધા ભાભીના ભાવભીના આમંત્રણને માન આપી, અને હા, સાહિલભાઈ અને એમના ધર્મપત્ની કરિશ્મા ભાભી એમના ચાંદી મઢેલા આમંત્રણને સ્વીકારી હું ઉમેશ બારોટ અને મારી સાથે આરોહી ભાટિયા અમે બંને આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ. અને અનુશ્રીબેન અને સંગમ કુમારના લગ્ન પ્રસંગે આજે પટાણાની મોજ બોલાવવા જઈ રહ્યા છે. તો ખાસ જાણિયાઓ માટે શરૂ કરીએ ફટાણા. કોઈએ ખોટું લગાડવું નહીં, ખોટું લાગે તો જતાવવું નહીં, જતાવવું તો બતાવવું નહીં, અને બતાવવું તો કોઈએ પણ કારણ વગર મોઢું બગાડવું. એ સુકડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો, સુકડો સવા લાખનું ઝાટકો રે ઝાટકો, એ ધાણા જુદા પાણા જુદા ઝાટકો રે ઝાટકો, પાણા જુદા ઝાટકો રે ઝાટકો, એ ધાણા એટલા મૈયરિયાના પાણા એટલા સાસરિયાના ઝાટકો રે ઝાટકો, પાણા એટલા મૈયરિયાના પાણા એટલા સાસરિયાના ઝાટકો રે ઝાટકો, એ સુકડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો, સુકડો સવા લાખનું ઝાટકો રે ઝાટકો.
સસરાજી છે કેવા સસરાજી છે કેવા તમારા સસરાજી છે હે 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 બોલો લાડી વહુ તમારા સસરાજી છે કેવા સસરાજી છે કેવા તમારા સસરાજી છે કેવા એ રંગે રૂડા રૂપે પૂરા લાગે ગુલશન ગોવર જેવા ગુલશન ગ્રોવર જેવા